કયો કાલ બાંધે? કોઈ કાલ બાંધી શકતો નથી. પ્રથમ શ્લોકનું ગાન કરીને બુલામિશ્રજીના જીવનમાંથી કાલનો પ્રભાવ નષ્ટ થઈ ગયો. શુદ્ધ અને સાચા ભક્ત બની ગયા. અને માનસી તરફ આગળ વધ્યા. માનસી કોને સિદ્ધ થાય? તો કહેવાય કે પહેલા સેવાની માનસી કરો ને પછી માનસીની સેવા કરો. સેવાની માનસી એટલે શું? કે પોતાના પ્રભુની આપણે સેવા કરીને ગમે ત્યાં ગયા હોઈએ છતાં પણ એનું સ્મરણ આપણને સેવાના સમયે રહે, એને કહેવાય સેવાની માનસી. હું બહારગામ છું ને સવારે 7 વાગ્યા છે, પણ મને વિચાર આવે કે અરે 7 વાગ્યા છે ને, અત્યારે તો હું મારા પ્રભુને મંગલા કરાવું છું. અરે 8 વાગ્યા છે ને, અત્યારે તો હું મારા પ્રભુને શિંગાર ધરું છું ને 10 વાગ્યા છે ને, અરે અત્યારે તો હું અનોસર કરાવું છું. જો ગમે તેટલા દૂર રહીને પણ સેવાનો ક્રમ, સેવાનો સમય પ્રભુની જ યાદ આવે તો માનો સેવાની માનસી તમે કરી છે. શરરાજી કહે કે સાધન નિરોધ તો કરો, પછી ફલરૂપ નિરોધ બનાય. પણ કોઈ સાધન નિરોધમાં ન જોડાય તો ફલરૂપતા કેવી રીતે આવે? સાધન તો કરો. એટલે કીધું કે પૃષ્ટિભક્તિ માર્ગ એ માનસીમાં છે. કાલનો પ્રભાવ પ્રથમ શ્લોકમાં છે. એટલું યાદ રાખજો, કૃષ્ણાષ્ટકનો પાઠ તો આપણે રોજ કરતા જ હોઈએ, પણ જ્યાં સુધી એના મહાત્મ્યને ના સમજીએ ત્યાં સુધી ફલરૂપ થતો નથી. ઘણી બધી શંકાઓ સંપ્રદાયમાં ફરતી હોય. પૂછીએ કે કૃષ્ણાષ્ટક ક્યાં કરાય? તો બધા કે ઠાકોરજીની સામે જ કરાય, બીજે કરતું તો રોકવામાં આવે. શ્રી રઘુનાથજી મહારાજ પંચમ કુમારને કોઈએ પૂછ્યું કે કૃષ્ણાષ્ટકનો પાઠ ક્યાં કરવામાં આવે, ત્યારે શ્રી રઘુનાથજીએ કીધું કે કૃષ્ણાષ્ટકનો પાઠ તો ઠાકોરજીની સન્મુખ કરવામાં આવે. પ્રભુની સન્મુખ કૃષ્ણાષ્ટકનો પાઠ કરો તો પ્રભુ શ્રવણ ચોક્કસ કરે, પણ જો કૃષ્ણાષ્ટક પાઠને ફલીભૂત કરવો હોય તો પ્રભુની સામે કરતાં પણ એક તાદુસી વૈષ્ણવ પાસે જઈને કરો તો કૃષ્ણાષ્ટક તરત ફલીભૂત થાય. ત્યારે વૈષ્ણવે પૂછ્યું કે તાદુસી પાસે જઈને કરવાથી કેવી રીતે ફલીભૂત થાય? ત્યારે રઘુનાથજી મહારાજે કીધું કે પ્રભુ તો સિંહાસન પર બિરાજે અને કૃષ્ણાષ્ટકને શ્રવણ કરે છે, બસ માત્ર શ્રવણ કરીને દાન કરે, પણ તાદુસી ભક્તના હૃદયમાં પ્રભુ રમણ કરે છે. રમણ કરતો કૃષ્ણ તારા પાઠનું સ્મરણ કરે તો તત્કાલ તને કૃપાનું દાન કરે છે. એટલે તાદુસી ભગવદી વૈષ્ણવ મળે એની સન્મુખ બેસીને કૃષ્ણાષ્ટકનો પાઠ કરીશ તો તરત ને તરત તારા જીવનમાં કૃષ્ણનું આશ્રય સિદ્ધ થઈ જશે. આ શ્રી રઘુનાથજીની આજ્ઞા છે. તાદસી કોને કહેવાય? કે જે પોતે સ્વયં પ્રભુને ભોગ ધરીને એની ઉપર જ નિર્વાહ કરે એને કહેવાય તાદસી. જેના મનમાં કૃષ્ણ સિવાય કોઈનું રટણ ના હોય એને કહેવાય તાદસી. જેના જીવનમાં સર્વોપરી કૃષ્ણ છે એને કહેવાય તાદસી. તાદસી કોણ? જે હરિગુરુ વૈષ્ણવની સેવામાં તત્પર હોય, જેને શિક્ષાપત્રમાં શરરાજી કહે કે પહેલા પ્રિય હોય, પછી પ્રિયતર ને પછી પ્રિયતમા કહેવાય. ત્યારે પ્રસંગ શરરાજી બતાવે છે કે બે ભાઈઓ છે, યાત્રા કરતા કરતા ગુસાજીને સન્મુખ થયા ને ગુસાજીને શરણે ગયા છે. ગુસાજીના દર્શન કર્યા અને શરણે જવાનું ભાવના થઈ. બંને બ્રહ્મસમ લીધું. બ્રહ્મ સમય લઈને મનમાં થયું કે મારે ઠાકોરજીની સેવા કરવી છે. શ્રી ગુસાજી મહારાજને વિનંતી કરી કે અમને ઠાકોરજી પધરાઈ આપો, અમે સેવા કરીએ. શ્રી ગુસાજી ઠાકોરજી પધરાવ્યા. બંને ભાઈઓ સેવામાં તલ્લીન થયા છે. ખૂબ પ્રિય ભાવે, ખૂબ પ્રેમથી પ્રભુની સેવા કરતા ને પ્રભુ અતિ પ્રસન્ન થયા ને કીધું કે માગો મારાથી કંઈ, તમે જે માગો આપવા તૈયાર છું. ત્યારે કીધું કે ગુસાજીની કૃપાથી અમને આપની સેવા મળી છે, અમારે ગુસાજીની સેવા કરવી છે. બંને ભાઈઓ ઠાકોરજીની સેવા છોડીને ગુસાજીની સેવામાં તત્પર બન્યા છે અને એ જ ભાવે જેમ ઠાકોરજીની સેવા કરતા એમ ગુસાજીની સેવા કરવા લાગ્યા. શ્રી ગુસાજી પણ થોડા સમયમાં અતિ પ્રસન્ન થયા કરે.
ધન્ય છે બંને ભાઈઓ કે આવી સુંદર સેવા કરો છો. અને ગુસાજી પ્રસન્ન થઈને કીધું મારાથી કંઈ માગો. ત્યારે બંને ભાઈઓએ કીધું આપની કૃપાથી ઠાકોરજી મળ્યા, ઠાકોરજીની કૃપાથી આપ મળ્યા, પણ આ બંનેની કૃપાથી એવી સેવા મારે કરવી છે જે કોઈએ ના કરી હોય. ગુસાજી કીધું કઈ સેવા કરવી છે? કીધું કે મને વૈષ્ણવની સેવા આપો. અને બંને ભાઈઓ વૈષ્ણવની સેવામાં તત્પર બન્યા. ત્યારે શહેરાજી ભાવ પ્રકાશમાં લખે કે સાચા પ્રિયતમા જેવા કોઈ ભક્તો હોય તો આ બંને ભાઈઓ છે. જેને હરિગુરુ અને વૈષ્ણવ ત્રણેયમાં પ્રેમ જાગે એ જ સાચો વૈષ્ણવ કહેવાય. જેને કહેવું ના પડે કે વૈષ્ણવમાં પ્રેમ કરો, સ્વયં પ્રેમ જાગે, એ જ સાચો વૈષ્ણવ કહેવાય. વૈષ્ણવના લક્ષણ શું? ક્યારે કોઈનું અહિત ના કરે ને બધાને પ્રેમ કરે, એ જ સાચો વૈષ્ણવ. વૈષ્ણવનું ઘર કયું? કે જેમાં ઠાકોરજી બિરાજતા હોય ને કેટલો ચિંતામગ્ન વ્યક્તિ વૈષ્ણવના ઘરમાં પગ મૂકે ને બધી ચિંતાઓ દૂર થઈ જાય, એને કહેવાય વૈષ્ણવનું ઘર. પ્રભુની પ્રસાદી છે ને કહેવાય કે મિશ્રી કણિકા હોય ને કેટલી ચિંતા થઈ હોય પણ એ કણિકા પ્રસાદ લઈએ મનના બધા ઉદ્વેગો દૂર થઈ જાય, એને કહેવાય ઠાકોરજીની પ્રસાદી. સેવા કોને કહેવાય? કે જ્યાં કોઈ ભેદ ના હોય, કોઈ બંધન ના હોય ને બધાને મળીને કરીએ, એને સેવા કહેવાય. શ્રી વલ્લભનું દર્શન કોને કહેવાય? કે એક રૂમમાં બંધ થઈને પુરાઈ જવાનું નામ સેવા નથી, પણ દરવાજો ખુલ્લો રાખીને બધાને પ્રભુની સાથે જોડીએ, એનું નામ સેવા છે. આ તો ઘરમાં સેવા કરવાની તૈયારી કરીને બધાને કીધું હટી જાઓ હટી જાઓ, એ હટી જાઓ જવાનું નામ સેવા નથી, એ તો અપરસ છોવાઈ કહેવાય. આજે રસ્તામાં ચાલતા હોય ને કોઈને હટી જાઓ કહો ને તો બી અપમાન થઈ જાય. સાચી વાત ખોટી વાત કહો? આપણે ઊભા હોય કોઈ આપણને કઈ હટી જાઓ તો સારું લાગે આપણને? એમ સેવા કરવા જઈએ ને કોઈને હટાવીએ એ ખરેખર વૈષ્ણવનું અપમાન છે. એવું ક્યારે ન કરવું જોઈએ. અરે જોડાઈ જાય કહેવાય, હટાઈ જાઓ ન કહેવાય. પુષ્ટિ માર્ગ દૂર કરવાનું નામ નથી, પુષ્ટિ માર્ગ તો સેવામાં જોડવાનું નામ છે. હટી જાઓ કહીએ તો કોઈનો ભાવ જતો રહે, દૂર કરવાનું નામ નથી, બધાને જોડવાનું નામ છે. આપણે અપરસના બહાને, મેળના બહાને, રીતના બહાને બધાને આઘાર વાઘારો કરીએ, એ સેવા નથી ખરેખર. અરે બધા નિકટ રહો. બ્રહ્મ સંબંધ ઘરમાં કેમ બધાએ લીધું? કે મારા માથે ઠાકોરજી નથી, આખા પરિવારના માથે ઠાકોરજી છે. વલ્લભ કુલના ઘરમાં પણ જ્યારે ઠાકોરજી બિરાજે તો આખા પરિવારના માથે હોય ને વૈષ્ણવના ઘરમાં જ્યારે ઠાકોરજી બિરાજે તો આખા પરિવારના માથે હોય. એમાં હટી જાઓ શબ્દ આવે જ નહીં ક્યારે. હવે રાજકોટ થોડા ટાઈમ પહેલાં ગયો તો એક માજી કીધું સેવા કરું છું, આવજો, પધાર્યા. તો તે સેવા કરવા બેઠા તો બાજુમાં લાકડી રાખી હતી. મેં કહ્યું લાકડી કેમ રાખી છે? કે કોઈ મને અડી ના જાય ને એટલે. બોલો, કોઈ તમને ન અડે. ઠાકોરજી ગભરાય લાકડીથી કે હું રાખું વેણું અને અમારી સેવક રાખે લાકડી. બોલો, પ્રભુ પ્રેમથી વશ કરીને તમે લાકડી રાખો તો ભગવાન ગભરાઈ જાય છે. એ સેવા નથી. અરે અપરસ કરવાનો મતલબ તમારે સાવધાન રહેવાનું. અપરસ આપણે કરીએ ને સાવધાન બીજા રહે, એ સારું લાગે? ખરેખર સમજવાની વાત છે. આપણે સંપ્રદાયને ગેરમાર્ગે લઈ જઈ રહ્યા છીએ. થોડું જાગૃત થવાની જરૂર છે. સેવા તમે કરો, ધર્મ તમે કરો, બીજા લોકો ડરેલા રહેવાનું, એવું ચાલતું હશે? અરે જેણે અપરસ કરી, જેણે સેવા કરી, એને અડ્યા વગર નીકળવાનું છે. એને સાવધાનની જરૂર શું? સાવધાન તો એને પોતે રહેવું જોઈએ. એટલે કોઈને હટાવીને દૂર કરીને સેવા કરવા કોઈ જાય, એ પુષ્ટિ માર્ગી સેવા નથી. બધાને જોડવાનું નામ સેવા છે, તોડવાનું નામ નહીં. ને અમે તો જોડવા આવ્યા છીએ, તોડવા નથી આવ્યા. અમારું નામ લખાય ને, અમારા પરંપરાનું નામ લખાય ને તો આખા નામ લખાય, છેલ્લે આવે કડીવાળા, કાતરવાળા નહીં. જોડવાનું કામ છે, સાંકળનું કડીરૂપ કામ છે. કે લખ્યું અમારા નામ પછી કાતરવાળા લખાય છે, કડીવાળા લખાય. બોલો, કડીથી આવ્યા છીએ, કડીથી કડી મિલાવા આવ્યા છીએ, મનથી મન મિલાવા આવ્યા છીએ, તોડવા નથી આવ્યા. અમે સિંહાસન પર બેસવા નથી આવ્યા, અમે તો તમારી જોડે બેસવા આવ્યા છીએ. તમે છો કે અમને ઉપર બેસાડી દીધા છે, પણ અમે તો તમારી જોડે બેસવા આવ્યા છીએ. કેમ? તમારા મનમાં જે વિચારો છે ને એને પુષ્ટિ માર્ગે વિચારો બનાવવા આવ્યા છીએ.
500 વર્ષ થઈ ગયા વલ્લભકુલ અને વૈષ્ણવ દૂર દૂર છે. આજે અમે દૂરી દૂર કરવા આવ્યા છીએ ને તમારી નિકટ આવવા માંગીએ છીએ કે વૈષ્ણવ વલ્લભકુલ તો તમારી માટે જ છે, બીજા માટે નથી. દૂર રહેવાનું બંધ કરો ને પાસે રહેવાનું શરૂ કરો. કૃષ્ણાશ્રય ત્યારે સિદ્ધ થાય જ્યારે વલ્લભ શરણસ્થ થઈએ. સતવિહાય ભુક્તાયમ સહસ્ત્રનામ માચરેત લક્ષ્યમ હિતાય દાતવ્યમ કોટિ તક્યમ ભજે તારિયમ. 100 કામ છોડીને ભોજન કરીએ ને 1000 કામ છોડીને સ્નાન કરીએ, લાખ કામ છોડીને દાન કરીએ ને કરોડોનું કામ છોડીને અરબોનું કામ છોડીને ભક્તિ કરીએ ત્યારે જ ભક્તિ ફલીભૂત થાય. એટલે આજનો લાવો, આજનો દિવસ તે જ આનંદ. શિક્ષાપત્રમાં શર્રાય મહાબુ કહે ઉત્સવ, નિત્યોત્સવ, મહામહોત્સવ, જન્મોત્સવ, પાટોત્સવ કેટલા ક્રમ છે, પણ કે સૌથી ઉત્તમ શું? પાટોત્સવ વર્ષે એકવાર આવે, જન્મોત્સવ વર્ષે એકવાર આવે, ઉત્સવ ગુરુનો એકવાર આવે, પણ સૌથી મોટો હરાજી કહે છે કે નિત્યોત્સવ છે. રોજ સવારે ઉઠીને પ્રભુની સેવામાં જઈએ ને અપરસ કરીને ભાગીએ અને પ્રભુનો સ્પર્શ થાય, એનાથી મોટો કોઈ ઉત્સવ નથી હોતો. રોજ પ્રભુની ઝાંકી કરવી એ જ ઉત્સવ છે. એ ઉત્સવમાં જોડાઓ, ઉત્સવને સમજો, એ ઉત્સવના મહિમાને જાણો. પુષ્ટિ માર્ગે મહિમા એ ઉત્સવનો છે ને સૌથી મોટો ઉત્સવ કયો કે સવારે ઉઠીને પ્રભુનો સ્પર્શ થાય, એ જ સાચો ઉત્સવ છે. ભલા વિષ્ણુ એટલે જ કીધું સર્વ માર્ગનો નાશ થયો હોવાથી, કલિકાલ હોવાથી, લોકમાં પ્રાખંડ પ્રસરવાથી, હે કૃષ્ણ આપનામાં જ મારી ગતિ હોય, હે કૃષ્ણ આપનામાં જ મારું શરણ હોય. ભક્તિ માર્ગ છે સુરાનું, નહીં કાયરનું કામ. અહીંયા કાયરનું કોઈ કામ નથી, આ ભક્તિનો માર્ગ છે. કૃષ્ણાનુગ્રહ રૂપા હિ પુષ્ટિ કાલાદિબાધિકા. કૃષ્ણનો અનુગ્રહ જેની ઉપર હોય એને કોઈ કાલ બાધક કરી શકતો નથી. અનુગ્રહ લોક સિદ્ધમ ગુડ ભાવો નિરૂપિતા. પ્રભુ જેની પર અનુગ્રહ કરે છે ને દરેક લીલાના દરેક ગુણભાવ એના હૃદયમાં સ્થાપિત કરે છે. એટલે તાત્પર્ય એ છે વિષ્ણુજનો, એ ભક્તિ માર્ગમાં કૃષ્ણનું શરણ, કૃષ્ણનું ચરણ અક્ષર બ્રહ્મ સ્વરૂપ છે. ચરણારવિંદની ભક્તિથી મુખારવિંદ સુધીની યાત્રા એ જ પુષ્ટિ યાત્રા છે. ચરણારવિંદની ભક્તિ અક્ષર બ્રહ્મ સ્વરૂપની ભક્તિ છે ને મુખારવિંદની ભક્તિ એ શુદ્ધ પુષ્ટિ ભક્તિ છે. ચરણની ભક્તિ તો ખૂબ કરી, પણ મુખારવિંદની ભક્તિ જોઈએ. લક્ષ્મીજી પણ ચરણમાં છે. લક્ષ્મીજીને કીધું કે તમે ચરણમાં શું કરો છો, તમે જ્યાં કહો ત્યાં હું વાસ આપું. રૂક્ષ્મણી વિવાહના પ્રસંગમાં જોઈએ તો આવે કે લક્ષ્મીના 3 પ્રકાર છે ને લક્ષ્મી સદાય ચરણમાં રહે છે. લક્ષ્મીજીએ ભગવાનને વિનંતી કરી કે પ્રભુ ચરણમાં તો હજારો ભક્તો છે, એવી જગ્યાએ મને વાસ આપો જ્યાં કોઈ ના હોય. પ્રભુએ કીધું કે મારા હૃદયમાં આવીને વસી જાઓ. તમે પત્ની છો ને હૃદયમાં તમારો પ્રવેશ છે, મારા હૃદયમાં આવીને વસી જાઓ. ને લક્ષ્મીજી હૃદયમાં વસ્યા. પસબોનિધિમાં શ્રી વલ્લભાચાર્યજી કહે કે સ્ત્રી 3 જગ્યાએ રહે છે. એક હૃદયમાં રહે, કારણ કે પત્ની છે ને પત્નીનો વાસ હંમેશા એના પતિના હૃદયમાં હોય છે. સાચી વાત છે ને? ના પાડો છે ને? હવે બહેનો કેમ ના પાડે છે મારે ભાઈઓને નથી પૂછવું, નહીં તો એ પ્રસંગ બહુ લાંબો થઈ જશે. બીજો વાસ છે ચરણમાં, કારણ કે દાસી સમાન છે, સેવાભાવી છે. ને ત્રીજો વાસ શાસ્ત્ર કહે છે કે પતિના કાનમાં હોય છે પત્નીનો વાસ.
ફિલ્ટર રૂપ છે કે કંઈ પણ પતિને સાંભળવું હોય તો પત્ની દ્વારા સાંભળીને એ પ્રમાણે જ કરે છે. હું મારા પુષ્ટિમાર્ગી બહેનોને બહુ લકી માનું છું, કિસ્મતવાળા માનું છું, ભાગ્યવાન માનું છું કે તમારા ઘરમાં તમારા પતિ પણ છે ને તમારા સ્વામી પણ છે. એ ઠાકોરજી બી છે ને પતિ પણ છે, અને બંને લોકો તમારા કયામાં છે. તમે ઉઠો ને પ્રભુ માટે મંગલ ભોગ ને પતિ માટે ચા તૈયાર થાય એ પછી જ ઉઠે. એટલે બંને ઘરમાં જ રહે ને બંને તમારા વશમાં જ રહે. આ પુષ્ટિમાર્ગી બહેનોને જ આ સૌભાગ્ય છે, દરેકને નથી. કે મર્યાદા માર્ગમાં તો થાળ લઈને બહાર જવું પડે ને, પુષ્ટિ માર્ગમાં પ્રભુ સેવા લેવા ઘરે પધારે છે. એટલે ચરણની ભાવના પણ ઊંચી છે. સદાય આશ્રિત રહેવું. પ્રભુને મનમાં વિચાર આવે કે મારા ચરણનો સ્પર્શ બધા કેમ કરે છે, ત્યારે પ્રભુ અંગુષ્ઠ લીલા કરે છે. લક્ષ્મીજીનો વાસ સદાય કાનમાં છે. જો ડ્રોઈંગ રૂમમાં કેટલી પણ વાતો થઈ હોય ને પત્ની બેડરૂમમાં લઈને કાનમાં કંઈ કહે એટલે એ પ્રમાણે જ થાય. કારણ કે કાનમાં પણ પત્નીનો વાસ છે. રાસ પંચાધ્યાયમાં શ્રી વલ્લભાચાર્યજી આજ્ઞા કરે કે ગોપીજનો પણ ગભરાય છે. જ્યારે પ્રભુ અંતર ધ્યાન થયા તો ગોપીજનોએ કીધું કે પ્રભુને અંતર ધ્યાન થયા કેમ? અમને મદ આવ્યો, અભિમાન થયું એટલે તો ખરું જ, પણ ચોક્કસ લક્ષ્મીજીએ કંઈ કીધું છે એમને. એ પત્ની છે ને આપણા વિરુદ્ધ કાન ભર્યા હશે ભગવાનના, એટલે આ ભગવાનના ચરણની જોડે જે એના બીજા ચરણ દેખાય છે, આ બીજા ચરણની જે છાપ છે ને ચોક્કસ લક્ષ્મીજીની હશે. કે આ ગોપીઓ કાનમાં જઈને કંઈ કહે એ પેલા અમારી વિરુદ્ધ લક્ષ્મીજી કંઈ કીધું લાગે છે. એટલે જ જે હૃદયમાં રહે તે લક્ષ્મી, અને ઘરમાંથી જે ખરાબ વસ્તુને કાઢે, જે કચરાને બાળ કાઢે તેને મહાલક્ષ્મી કહેવાય છે. મહાલક્ષ્મીનું સ્વરૂપ કયું કે તમારા ઘરમાં જે સામેણી છે ને એને મહાલક્ષ્મી કહેવાય છે. લક્ષ્મીને પ્રવેશ કોણ આપી શકે? મહાલક્ષ્મી આપે. કે તમે ઘરના આંગણાને પવિત્ર રાખો ત્યારે એ આંગણાને પવિત્ર રાખવાનું કાર્ય તે મહાલક્ષ્મી સ્વરૂપ સામેણી કરે છે. સામેણીથી કચરો વળાય ખરો, પણ એને ક્યારે પગ નથી લગાવાતો. આ એક શાસ્ત્રનો નિયમ છે. તમે જાણતા જ હશો, બધા બહુ જાણકાર છો મને ખ્યાલ છે. કારણ કે તે મહાલક્ષ્મી સ્વરૂપ છે. એનાથી જ્યારે ખરાબ કચરો બહાર જાય ત્યારે લક્ષ્મીજીનો પ્રવેશ થાય છે. એટલે જ અમારા સોનીની સેવા કહેવાય. સોનીની સેવા એટલે શું? આજે પણ નાથદ્વારામાં શ્રીનાથજીના મંદિરમાં શ્રીનાથજીની સામેણી કોઈ કરે એને સોની કહેવાય. ને સોનાની સામેણીથી જ શ્રીનાથજીના ત્યાં કચરો વળાય છે, એટલે એનું નામ સોની આપ્યું. સોની કેમ? કારણ કે સોનું ક્યારેય છોવાતું નથી. આ સોનીઓ સમજવાની જરૂર છે. ખેલના દિવસો છે, સોનાના શિંગાર જ આવે. યાદ છે કે નહીં કહો? સફેદ વસ્ત્રો આવે ને સોનાના શિંગાર આવે. કારણ કે સફેદ વસ્ત્રો કેમ? શ્રી ગુસાઈજી મહારાજ કહે અષ્ટપદીમાં કે ઠાકોરજી 320 દિવસ સેવા લે છે મર્યાદા ભાવથી, અને આ 40 દિવસ સેવા લે છે પુષ્ટિ ભાવથી. સબ ફલ કો ફલ ફાગ. આ ફાગ એ બધાનું ફલ છે, અને બધા રંગ ઉપર રંગ નથી ચડતા, પણ શ્વેત વસ્ત્ર ઉપર બધા રંગ ચડે છે. ઠાકોરજી કહે કે 40 દિવસ મારા ભક્તોને મારી ઉપર જે રંગ ચડાવો હોય એ ચડાવી દે. હું બધા રંગ ભાવ સ્વીકારવા તૈયાર છું. અને સુવર્ણ કેમ ધારણ કરે? કે ખેલ કરતા કરતા ચોકમાં આવું, કમલ ચોકમાં આવું, તિવારીમાં આવું, કોઈનો પણ સ્પર્શ મને થાય, પણ સોનાના શિંગાર ધર્યા હોય તો સોનું ક્યારે છોવાતું નથી. એ શિંગાર હું ફરી ધારણ કરી શકું. એટલે સોનું સદાય પવિત્ર રહે છે. એટલે સોનું અને સોની સદાય પવિત્ર રહે એવું કહેવાય ખરું. એટલે આ 40 દિવસ સુવર્ણના શિંગાર આવે. કારણ કે સુવર્ણ છોવાતું નથી. જ્યારે સુવર્ણના શિંગાર કરીએ તો સોનાના દોરામાં કરીએ. મોતીના હીરાના શિંગાર
એ દોરામાં આવે અને સોનાના સિંગા સોનાના તારમાં બને એટલા માટે ધરાય છે. ઘણા કહે ને કંઠી બદલવાની છે. તુલસી છોવાતી નથી, તુલસી દોરાનો અંદરનો દોરો છોવાય છે. તુલસી સદાય પવિત્ર છે. ઘણા કહે ને હવે શોક આવ્યો છે કંઠી બદલીશું, એ દોરાના કારણે કંઠી બદલાય છે. તુલસી તો સદાય પવિત્ર જ છે, એ યાદ રાખજો. કોટન દોરો છે અને તમે અપવિત્ર સ્થાનમાં જઈને બેઠા હો ત્યારે દોરો છોવાઈ જાય એટલે કંઠી બદલવાની હોય છે. એટલે કંઠી પણ બે પહેરવાની હોય છે ને, હંમેશા પહેરી રાખવાની હોય. મંદિરમાં કે સત્સંગમાં આવીએ ત્યારે જ કંઠી પહેરવી એવું નથી હોતું. આ તો રીતની વાત કરું છું. ઘણા લોકો કંઠી સત્સંગમાં ને મંદિરમાં ને 11 પાઠમાં જાય ને ત્યારે જ પહેરે, પણ કંઠી તો સદાય પહેરવાની ને બે પહેરવાની. કંઠીનો આગ્રહ રાખો. તુલસીજીને પણ એક વચન આપ્યું છે કે જ્યાં તમે નથી ને ત્યાં મારી દ્રષ્ટિ પણ નથી. ભોગ હોય તો તુલસીજી, બ્રહ્મ સંબંધ હોય તો તુલસીજી, અને જીવને સંબંધ કરાવવો હોય, પ્રભુની દ્રષ્ટિ પાડવી હોય તો તુલસીજીનો સંબંધ છે. એ ક્યારે ભૂલવું જોઈએ નહીં. અને એટલું જ મહત્વ કંકુના તિલકનું છે. આ તમારે કેવું ના જોઈએ, મોરબીમાં સોનાના ભાવ વધ્યા છે છતાં સોનું સસ્તું છે અને કંકુ મોંઘું છે. લોકો સોનાની ચેન પહેરે છે પણ તિલક કરતા નથી. બોલો મોંઘું શું કહેવાય? કહો શું કહેવાય મોંઘું? કહો. ગામમાં ચોર ફરતા હોય ને લૂંટી જાય તો ચિંતા નથી, તો સોનાના દોરા પહેરાય છે પણ તિલક થતું નથી. શું માનવું? કહો. શર્રાએ મહાપ્રભુ કહે કે તમે કોઈ સેવા ના કરી શકો, પણ જો તમે મસ્તક પર તિલક કરો છો ને, તો મસ્તક પર તિલક કરીને જ્યારે તમે ગામમાં જાઓ તો 10 મનુષ્ય તમને જુએ તો એ 10 મનુષ્યનું જીવન સુધરી જાય છે, એ તમને જોવા માત્રથી. વિચાર કરવાની વાત છે કે લાલ ચાંદલો બહેનો કરે અને ઉર્ધપૂર્ણ તિલક જ્યારે ભાઈઓ કરે તો સૌભાગ્ય દેખાય. ગમે તેવા ચાંદલાથી સેવા ન થાય. શર્રાએ મહાપ્રભુ કહે કે લાલ ચાંદલો કરીને સેવા થાય. દયારામભાઈ એમના ધોળમાં કહે કે આજકાલ તો રંગીન ચાંદલા બધા કરતા થઈ ગયા છે, પણ એમાં સંકેત હોય કે હરા કલરનો ચાંદલો કોઈ કરે તો પતિ માનવું કે આજે મારી પત્ની નારાજ થઈ ગઈ છે, ને કાળો ચાંદલો કોઈ કરે તો માનવું કે પિયર જતી રહેવાની છે, ને પીળો ચાંદલો કોઈ કરે એને કોઈ વસ્તુની જરૂર છે, ને લાલ ચાંદલો કોઈ કરે તો માનો એ પતિ ઉપર પ્રસન્ન છે. વિચાર કરો. આ દયારામભાઈ કહે છે, હું નથી કહેતો. સમજવાની વાત છે કે કયા ચાંદલો કરીને સેવા કરવી, તો કે લાલ એ સૌભાગ્ય ચિહ્ન છે. સૌભાગ્ય ચિહ્ન ધારણ કરીને પ્રભુને પ્રસન્નતા થાય. હજી કોઈના ઘરે આપણે ગયા હોય પ્રસંગમાં ને મેલા કુચેલા કપડાં પહેરીને ગયા હો તો કોઈને ગમે ખરું? આપણે પૂછે કેમ આવા આવ્યા, તમે બીમાર છો? પ્રભુની સેવામાં જાઓ ને જૂના કપડાં પહેરીને જાઓ, કેવું લાગે? કહો. અમારે ત્યાં તો હર્રાય મહાપ્રભુ શિક્ષાપત્રમાં કહે કે લાલ, કેસરી ને પીળા એવા ઉત્તમ વસ્ત્રો, સૌભાગ્યના વસ્ત્રો પહેરીને સેવામાં જવું, ગમે તેવા વસ્ત્રોમાં સેવામાં નહીં જવું. ભલા વિષ્ણુજનો, પુષ્ટિ માર્ગ એ રીતની વાતો છે. એટલે ચરણની ભક્તિ, કાલની ભક્તિ બહુ મહત્વની છે. ગુસાઈજી મહારાજે અષ્ટપદીને કીધું કે અષ્ટપદી આપણે વૈષ્ણવ છીએ. યમદૂત તમારે ત્યાં 8 વખત આવી ગયા છે, એને પણ શ્રમ પડે છે. હવે શ્રમ ના આપશો ને નિત્યલામાં પ્રવેશ કરો. આમ નિત્યલામાં પ્રવેશ કરાવી રહ્યા છે. તાત્પર્ય એક જ છે વિષ્ણુજનો, સર્વ માર્ગો જ્યાં નષ્ટ થાય ત્યાં ભક્તિનો માર્ગ જ એક ફલીભૂત કરી શકે છે. કૃષ્ણમાં જે ક્રૂ ધાતુ છે સત્તાવાચક છે, અણ શબ્દ છે તે આનંદવાચક છે. એટલે અર્થ એક જ થાય કે આનંદ સ્વરૂપ કોઈ હોય જગતમાં તો એકમાત્ર કૃષ્ણ છે. આનંદ સ્વરૂપને ઓળખો, આનંદ સ્વરૂપ ન બનો. કાલનો પ્રભાવ ક્યાં નડે આપણને? કાલનો પ્રભાવ નડે છે આપણા વ્યવહારથી ને આચરણથી.
જ્યાં આચરણ શુદ્ધ નથી ત્યાં તમને કાલ બાધક બને છે. જ્યાં સંસ્કૃતિ જળવાતી નથી ત્યાં કાલ બાધક બને છે. એટલે સદાય માટે બુલામેશ્વરજી નામના ભગવદજીનું સ્મરણ કરીને એના જે માનસિક સેવા તરફ આગળ વધીએ ત્યારે જ આ પ્રથમ શ્લોક ફલીભૂત થાય. શ્રી ગુસાઈજી મહારાજ આજ્ઞા કરે શૃંગારસ મંડનમાં કે સેવા કોણ કરી શકે? ત્યારે કીધું કે પ્રભુ જ્યારે એ ભક્તને પોતાના માને એ જ સેવા કરી શકે છે. ત્યારે શ્રી હરરાયજી નિત્યલામાં કહે કે સેવામાં ક્યારેય શંકા નહીં રાખવી. ઘણી જગ્યાએ જોવા મળે કે આજે પણ લોકો સેવામાં શંકા રાખે કે અરે પ્રભુને આટલો ભોગ તો ધર્યો છે, શું પ્રભુ અરૂપતા હશે ખરા? જ્યાં મનમાં સંદેહ આવી, શંકા આવી, ત્યાં ભાવના લુપ્ત થઈ જાય છે. એટલે શંકા ક્યારેય નહીં રાખવી. સંસારથી દૂર થઈને સત્સંગમાં જે જોડાય એની બધી શંકાઓ દૂર થાય. એટલે જ શ્રી ગોકુલનાથજી નિત્ય ગુણગાન કરતા. આ પ્રથમ શ્લોક તે ગુણગાનનો છે. શરરાય મહાપ્રભુજી પ્રથમ શ્લોક કૃષ્ણાષ્ટક ગ્રંથમાં આજ્ઞા કરે છે કે જો કાળના પ્રભાવથી બચવું હોય અને કાળ તમને દુસંગમાં ના પડેથી બચવું હોય તો સતત ગુણગાન કરજો. શ્રી ગોકુલનાથજી પોતાના પ્રવચનમાં હંમેશા આજ્ઞા કરતા કે વૈષ્ણવ ગુણગાન કરજો, ગુણગાન કરજો. શ્રી ગોકુલનાથજીના એક સેવકે એને કીધું, શ્રી ગોકુલનાથજીને કે આપ રોજ ગુણગાન કરવાનું કેમ કહો છો? ત્યારે ગોકુલનાથજીએ કીધું કે જો ભાઈ, કોઈના ઘરમાં જઈને તમે ઘંટડી વગાડો, બેલ મારો તો દરવાજો ખોલે કે ના ખોલે? તો કીધું કે આ ખોલે. ત્યારે શ્રી ગોકુલનાથજીએ કીધું કે તમે જે ગુણગાન કરો છો તો કેના દરવાજાની ઘંટડી છે ખબર છે કે કોની? યુગલ સ્વરૂપ જ્યાં વિહાર કરે છે એનામાં દ્વારની ઘંટડી એ ગુણગાન છે. રોજ ગુણગાન કરશો, એક દિવસ યુગલ સ્વરૂપ તમારે માટે નિકુંજના દ્વાર ખોલી દેશે. એટલે ગુણગાન કરતા રહેજો. ગુણગાન અતિ પ્રિય છે. ભાગવતજીમાં કીધું, શ્રીમદ ભાગવતજીમાં કહેવામાં આવે છે કે જો કલિકાલના કાળથી બચવું હોય તો ભગવત નામ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ભગવત નામ તે જ મુખ્ય ઉપાય છે. એટલે ભગવદીનો સત્સંગ કરો. શરરાજી કહે કે ભગવદી તે કાચા રંગના કપડાં જેવા છે. કાચો રંગ કેવો હોય? તરત એકબીજાને લાગી જાય. એમ કાચા રંગના કપડાં જેવા કોણ છે? કે ભગવદીએ છે. એને મળી એટલે તરત એનો સંગ લાગી જાય. સુબોધનીમાં શ્રી વલ્લભાચાર્યજી કહે કે ભગવતીનો સ્વભાવ ભૂત જેવો છે. કે કેમ? કે ભૂતનું કામ શું? એકવાર કોઈની પાછળ પડે તો એને ભૂત બનાવી દે ને ભગવદીએ કોઈની પાછળ પડે તો એને ભગવદીએ બનાવી દે. એટલે ભગવદીનો સ્વભાવ ભૂત જેવો કયો છે. બસ પાછળ પડવાની વાર છે. બસ હું તો કહું છું એવું કરો કે કોઈ તમારી પાછળ પડે. એટલે કલિકાલમાં ભગવદ ભજન, ગુણગાન શબ્દ એ પ્રથમ શ્લોકનો મૂળ અવગાન છે. ગુણગાનમાં જેને રુચિ છે એનું જીવન ફલીભૂત થઈ ગયું માનજો. કીર્તન દેવ દેવશ્ય, કીર્તન કરવાથી કેટલા પણ દેવોના દેવ પણ પ્રસન્ન થઈ જાય છે. એટલે પ્રભુ તમારાથી કીર્તન પ્રિય થવા માગે છે. કીર્તનનો ક્રમ પ્રાચીન છે અને આજે પણ કોઈ પણ રીતે ગુણગાનમાં સદાય રસ રાખો. ગુણગાનની વાત આવે તો આપણે પણ આળસ છોડવાની જરૂર પડે ને આપણે પણ કંઈ ગુણગાન કરવું જોઈએ. ને અમારા પ્રિય ભાવિક મોરબીના કીર્તને આ ગુણગાન મહાનુભાવ વૈષ્ણવ અહીંયા ઉપસ્થિત છે. એમને આપણે કહીશું કેવો સુંદર એક રાસનો પ્રારંભ કરો ગુણગાનનો કે બહેનો પણ અહીંયા આગળ આવીને રાસ લે અને થોડું કંઈક કાર્ય કરી શકે.
બોલ શિવલ્લભા આધીશ કી